વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લિક્વિડેટરના હિસાબોની અંદર ઉદાહરણ નંબર 19 પેજ નંબર 290 પર આપેલ છે તે જોઈએ તો તેની રકમ આ પ્રમાણે છે. ઉદાહરણ નંબર 11 સુરભી લિમિટેડનું પાકું સર્વે આપેલું છે. એના ઉપરથી આપણે લિક્વિડેટરનું આવક જાવક પત્રક તૈયાર કરવાનું છે. 4 શરતો આપેલી છે. જમીન મિલકતો વગેરેની ઉપજ આપેલી છે. લિક્વિડેશન ખર્ચ આપેલો છે. લિક્વિડેટરનું મહેનતાણું ગણવાનું આપેલું છે. ઇક્વિટી શેર પર બાકી હપ્તાની વસૂલી થઈ ગઈ એમ લખેલું છે. અને બધી જ મિલકત 23 છે ના ચૂકવી નાખી છે. તો મિત્રો, આપણે દાખલો ગણીએ તો શરૂઆતમાં આપણે બધા લેણદારોના પ્રકાર વિશે જોઈ લઈએ. તો સૌથી પહેલાં પસંદગીના લેણદાર છે. 3 કારકુનનો પગાર 4500 રૂપિયા રકમ આપેલું છે. પ્રોવિડન્ટ ફંડ અને આવકવેરો એ ચાલુ સાલનો લેવાય, ગઈ સાલનો બિન સલામતમાં આવે. આવકવેરો 2 પ્રકારનો પાકા સર્વેમાં આપેલો છે. 25, 26 ને 24. પછી તો 25, 26નો એ પસંદગીના લેણદાર કેવા છે આપણે થિયરિકલમાં જોઈ ગયા છીએ કે સરકારી દેવું 1 વર્ષ સુધીનું પસંદગી, બાકીનું બધું બિન સલામતમાં આવે. બાકી કર્મચારીનું કોઈ પણ દેવું હોય એ હંમેશા પસંદગીમાં લેવાનું છે. એની રજાનો પગાર હોય, બાકી પગાર હોય, 20,000ની લિમિટમાં એક કર્મચારી દીઠ. પ્રોવિડન્ટ ફંડ હોય, વીમાની ગ્રુપ વીમાના પ્રીમિયમ બાકી હોય. આ બધાએ આપણે આગળ જોઈ ગયા છીએ. એ બધા પ્રેફરન્શિયલ લેણદારો કહેવાય, એટલે કે પસંદગીના. તો પહેલાં પસંદગીના લેણદારો આપણે આ જોઈ લીધા. 3 પ્રકારના આપેલા છે પાકા સર્વેમાં. બિન ચાલુ દેવામાં આપણને આપેલું છે 4500 3 કારકુનો પગાર. પછી પ્રોવિડન્ટ ફંડ 15,000નું આપેલું છે લાંબા ગાળામાં. અને 2,000 નીચે આવકવેરો આપેલો છે. ચાલુ સાલનો ગઈ સાલનો. તો ચાલુ સાલનો પસંદગીમાં આવશે અને ગઈ સાલનો 3500 રૂપિયા બિન સલામતમાં આવશે. બાકી જે લેણદારો આપે છે 35,000નો એ અને દેવીંગી, એ બંને બિન સલામતમાં આવશે. તો આ છે સલામત અને આ છે બિન સલામત લેણદારો. બરાબર છે. હવે લિક્વિડેટરનું મહેનતાણું જોઈએ તો મિલકતોની વેચાણ આપણને આપી દીધેલું છે. અને સૂચના નંબર 2 પ્રમાણે લખ્યું છે કે લિક્વિડેટરનું મહેનતાણું 4% લેખે મિલકતોની ઉપજના અને બિન સલામત લેણદારોમાં ચૂકવેલ રકમ પર 2%. તો ચૂકવેલ રકમ પર 2%. તો એનું મહેનતાણું થશે 21,500 રૂપિયા. કેવી રીતે થશે? મિલકતની ઉપજ આપણને કેટલી થઈ છે તો દાખલામાં આપેલી છે એ પ્રમાણે ગણતરી કરીએ તો 5 લાખ રૂપિયા. સૂચના નંબર 1માં. તો 5 લાખના 4% લેખે લખવાનું છે. કેટલા? 4% લેખે. એટલે કેટલા થાય? 20,000 રૂપિયા. પછી સલામત લેણદારો, બિન સલામત લેણદારો 53,500 ને 21,500. એ બેના ભેગા થઈને 2% લેખે 1,500 રૂપિયા બીજા થાય. એટલે 21,500 લિક્વિડેટરના મહેનતાણાના થાય. સમજાઈ ગયું ને મિત્રો? એમાં લખેલું છે કે મહેનતાણું જે છે એ મિલકતના વેચાણના 5%. તો આ મિલકતનું વેચાણ થયું કેટલું? 5 લાખ રૂપિયા, સોરી 4%. તો 4% લેખા પ્રમાણે 20,000. પછી લખ્યું છે કે બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમના 2%. બરાબર છે. 4% લેખે અને બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમના 4%. એટલે બિન સલામત લેણદારો 5300 પ્લસ પ્રેફરન્શિયલ લેણદારો પણ એમાં જ આવશે. બિન સલામત જ કહેવાય. તો એ બધાએ ભેગા થઈને એને તો ચૂકવવા જ પડે. તો 1,500 બેના ભેગા થઈને 53, 21,500 એટલે ટોટલ 1,575,000 થાય. તો 21,500 રૂપિયાનું ટોટલ મહેનતાણું થશે. બરાબર છે. પછી આપણે આગળ જોઈએ તો વધારાની ગણતરી કરવી હોય તો મિલકતોનું વેચાણ 50,000નું વત્તા બાકી હપ્તા છે લખ્યા છે આવી ગયા છે. સૂચના નંબર 3 પ્રમાણે લખ્યું છે. બાકી હપ્તા પાકા સર્વેમાં 10,000ના લખ્યા છે.
મિલકતનું વેચાણ છે 5 લાખનું. આપણે જોયું કેટલાનું છે 5 લાખનું, અને બાકી હપ્તા છે 10,000ના. તો 5,10,000 એ ટોટલ મિલકતની ઉપજ કહેવાય. બરાબર? કેટલા થાય? 5,10,000. એટલે 5,10,000 રૂપિયા એ મિલકતનું ટોટલ વેચાણ પ્લસ 10,000 રૂપિયા બાકી હપ્તાના પ્લસ આપણી પાસે બેંક સિલક 10,000ની પડી છે. એટલે આપણી પાસે કેશ 5,20,000 છે. જ્યારે આપણે ચૂકવવાના કેટલા છે જો, પસંદગીના લેણદારોને 51,500, પછી બિન સલામત લેણદારો 53,500, પછી પ્રેફરન્શિયલ લેણદારો આ 2 લાખ બાકી વ્યાજ છે તેનું વધારાનું વ્યાજ બધું થઈને 2,22,500, અને લિક્વિડેટરનું મહેનતાણું 51,500, અને લિક્વિડેશન ખર્ચ નંબર 2માં આપેલો છે 5,000. તો આ વિસર્જન ખર્ચ, લિક્વિડેશન ખર્ચની પણ વિસર્જન ખર્ચ મેં વળી લિક્વિડેશન ખર્ચ લખી નાખ્યો છે ભૂલથી, પણ કેવો કહેવાય? વિસર્જન ખર્ચ. તો વિસર્જન ખર્ચ 5,000 રૂપિયા. એટલે આ બધા લેણદારો થઈ ગયા. તો એ બધા લેણદારોને ચૂકવીએ તો 3,24,000 રૂપિયા ચૂકવવાના થાય. આપણી પાસે 1,96,000 વધ્યા. બરાબર છે? તો આપણે મૂડી કેટલી પરત કરવાની છે? તો મૂડી શેર મૂડી છે એ તમે જોઈ લો. 1 લાખ ઇક્વિટી શેર, બીજા 1 લાખ ઇક્વિટી શેર, ત્રીજા 1 લાખ ઇક્વિટી શેર, 1,10,000 એટલે 3,10,000 ને 2 લાખના પ્રેફરન્શિયલ શેર હોલ્ડર. ટોટલ શેર મૂડીનું 5,20,000 રૂપિયા આપણે ચૂકવવાના હજી બાકી છે. લેણદારોને બધાને ચૂકવાઈ ગયા, પણ શેર મૂડી જે બાકી છે પરત કરવાની, અને આપણી પાસે વધ્યા 1,96,000 બધું ચૂકવાઈ ગયું કમ્પ્લીટલી, પણ આપણી પાસે 3,24,000 મૂડી તૂટ આવશે. એટલે પરત કરવાની રકમ ઓછા વધારો બાદ કરીએ તો 3,24,000 રૂપિયા મૂડી તૂટ આવે. તો મૂડી તૂટી એ પ્રેફરન્શિયલની દાખલાની કિંમત 100 રૂપિયા બધી સરખી છે. તો શેરોની સંખ્યા 1,000, 2,000 ને 3,000, 1, 2, 3, 3 મીંડા ઉડાડી દી તો 1, 2, 3 થાય, 1:2:3 એનું પ્રમાણ થાય. અને જે આ 3,24,000 મૂડી તૂટાવી છે એને 1/6, 2/6, 3/6 વડે ગુણી તો આમાં 54,000, બમાં 1,68,000 અને કમાં 1,62,000 મૂડી તૂટની રકમ આવશે. હવે મૂડી તૂટ આવી ગયા પછી કેટલી રકમ કોની પાસે મંગાવીને કેને પરત કરવી, તો એને ભરેલા રૂપિયા પ્રમાણે થાય. પાકસરિયામાં જો એ અના 1 લાખ આવ્યા છે, બના પણ 1 લાખ આવ્યા છે, કના 1,20,000 40 ભરપાઈ થયેલા છે એટલા આવ્યા છે. 1,20,000 એની પરત આવેલી મૂડી છે. બરાબર છે? એમાં 10,000 બાકી છે એ આવી ગયા, કારણ કે આપણે ટોટલ 1,20,000 લખવાના એ આવી ગયા છે. એટલે 1,10 ને બતાવ્યા છે, પણ 1,10 નહીં, આપણે 1,20 લેવાના, કારણ કે 10,000 આવી ગયા છે. એટલે હવે આપણે બાદ બાકી કરી તો અને બાકી મૂડી તૂટ આટલી છે, તો એને ભર્યાના કરતાં ઓછી છે એટલે પ્લસમાં આવશે, એને આપણે આપવા પડશે. બમાં 1 લાખ પણ એની મૂડી તૂટ 1 લાખની છે, 8,000 એની પાસે મંગાવવા પડશે. અને આની પાસેથી પણ આપણે 42,000 શું છે મંગાવવા પડશે. તો મંગાવવાના જે છે એ આપણે લખવા પડે. તો ક પાસે મંગાવવાના છે આપણે 42,000 રૂપિયા એ લખ્યા. પછી બ પાસે મંગાવવાના છે 8,000 રૂપિયા એ લખ્યા. અને ક પાસે જે બાકી હપ્તા એ આવી ગયા 10,000 રૂપિયા એ લખવાના. એટલે કના 2 આવશે, એક બાકી હપ્તા તો એ આવી ગયા. પછી એની પાસે મંગાવેલ રકમ આવી ગઈ, અને બ પાસે મંગાવેલ રકમ આવી ગઈ. એટલે આવકમાં આપણે બેંક સિલેક્ટ પછી આટલી આવક થઈ 5,70,000. અને ચૂકવ્યા કોની તો વિસર્જન ખર્ચના, લિક્વિડેટર મહેનતાણા, પ્રેફરન્શિયલ હોલ્ડરને, બિન સલામત લેણદારોને. બરાબર છે? આ રહ્યા. અને પછી પ્રેફરન્શિયલ હોલ્ડરને ચૂકવ્યા 2 લાખ રૂપિયા. કેટલા ચૂકવ્યા? 2 લાખ રૂપિયા ચૂકવ્યા. અને અને ચૂકવાના છે 46,000 એ આપણે અને ચૂકવ્યા. બંને બાજુ મિત્રો ટોટલ મળી જવું જોઈએ. આ મૂડી તૂટવાના દાખલામાં છે ને બંને બાજુ તમારું ટોટલ મળી જવું જોઈએ.
જો ના મળે તો ક્યાંક ભૂલ છે, ખાસ ધ્યાન રાખજો. કારણ કે એમાં તૂટેલી મૂડી આપણે મંગાવવાની હોય છે, એટલે દાખલાનું બંને બાજુ સરભર થઈ જાય. બરાબર છે, એ બરાબર ધ્યાનમાં રાખવાનું. બસ બાકી તો હવે તમે બધું શીખી ગયા હશો, કારણ કે 11માં દાખલામાં આવી ગયા છીએ. એટલે હવે લગભગ તમને બધી બાબતની જાણ થઈ ગઈ હશે. મિત્રો, મારા વ્યૂ ઘણા આવે છે પણ સબસ્ક્રાઈબ ઓછા છે. બરાબર છે, તો તમે જ્યારે મિત્રોને ફોરવર્ડ કરો ત્યારે સબસ્ક્રાઈબ પણ કરજો અને મિત્રોને ભલામણ કરજો કે મારા વિડીયો જુએ, એવી તમને વિનંતી છે. બરાબર છે. બીજી કોઈ તકલીફ હોય, તમને કાંઈ ન સમજાય એવો દાખલો હોય, કોઈ પણ એકાઉન્ટનો હોય અથવા અધર સબ્જેક્ટનો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ચોક્કસથી કોમેન્ટમાં લખો, હું તમને સમજાવીશ. બરાબર છે. આના પછી આ એકાઉન્ટનો તમારો કોર્સ હવે કાલે મીન્સ કે આ નેક્સ્ટ વિડીયોમાં પૂરો થશે. બરાબર છે. 12 ઉદાહરણ સુધી તો આપણે યાદ થઈ જશે અને 13, 14, 15 3 ઉદાહરણ રહેશે. એટલે કોર્સ તમારો પૂરો થયા પછી તમારે કોઈ પણ વિષયની તકલીફ હોય કે કયા વિષય શરૂ કરવાના સિવાય, એકાઉન્ટ સિવાય, તમે કોમેન્ટમાં લખજો કે સાહેબ આ વિષયમાં શરૂ કરો તો હું શરૂ કરવા તૈયાર છું. બરાબર છે. તમે કોમેન્ટમાં લખજો કે ભાઈ હવે આ વિષય શરૂ કરો, તો એ વિષય હું શરૂ કરવા તૈયાર છું. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કે કચ્છ યુનિવર્સિટીના અધર કોઈ પણ યુનિવર્સિટીના આપણા વિદ્યાર્થી હોય તો એના માંગ પ્રમાણે હું શરૂઆત કરીશ. બરાબર છે. હવે એકાઉન્ટના કોર્સ 1-2 દિવસમાં પૂરો થશે. બંનેનો, ગુજરાતનો તો પૂરો થઈ ગયો છે અને કચ્છનો પૂરો થવાને આરે છે. એટલે આટલું ધ્યાન રાખજો. બીજું કોઈ પણ તમારે કાંઈ વિષય વિશે શીખવાનું હોય તો પણ કોમેન્ટમાં લખજો. તો હવે તો હું કોર્સ પૂરો થઈ ગયો છે એટલે એના પર ધ્યાન દઈ અને તમને બરાબર જવાબ આપીશ. જય સિયારામ, જય દ્વારિકાધીશ.